આ વાત તે બોની ચકલીને જઈને કહી દે છે। બોની ચકલી, તો તારી બહેનને સમજાવી દે, એણે બધા પક્ષીઓને હેરાન કરી મૂક્યા છે। આજે તો એણે મને પાણીમાં ધક્કો દઈ દીધો। બહેન, હું બધું જાણું છું કે એ કેવી થતી જાય છે, અને હું તો એને બોલી પણ હતી, પણ એ મારું સાંભળતી જ નથી। અને હવે મમ્મી પપ્પા તો છે નહીં કે એને સાચવે, અને મને તો એની બહેન માનતી જ નથી। ખબર નહીં તમે બંને સગી બહેનો છો પણ કે નહીં। તને જોઈને તો કોઈ કહી જ ના શકે કે પેલી શૈતાન ભૂરી ચકલીની બહેન તારા જેટલી સારી હોઈ શકે। બહેન, હવે શું કરી શકીએ? કુદરતે અમને બનાવ્યા જ અલગ છે। અમે બંને અલગ છીએ, પણ છીએ તો બહેનો જ। ઠીક છે, તમે બંને તમારું જુઓ, પણ ભૂરી ચકલી પાછી આવે તો એને કહી દેજે મારી સાથે પંગો ના લે, નહીં તો એના માટે સારું નહીં થાય। અને આમ કહીને ટોની ચકલી ત્યાંથી જતી રહે છે। પછીના દિવસે મુનમુન ચકલીના માતા પિતા બહાર જવાના હતા, અને તે વખતે મુનમુન ચકલી ઘણી નાની હતી। મુનમુન ચકલીની મમ્મી ભૂરી ચકલીને કહે છે, બેટા ભૂરી ચકલી, હું થોડા દિવસો માટે બહાર જાઉં છું, તો તું મારી દીકરી મુનમુનનું ધ્યાન રાખજે। ઠીક છે આંટી। મુનમુન ચકલીની માં આ કહીને જતી રહે છે। પણ ભૂરી ચકલી થોડા સમય પછી જ પોતાના મનમાં વિચારવા લાગે છે। મુનમુન ચકલીની મમ્મી શું મને નોકર સમજે છે? હું કેમ કોઈનું ધ્યાન રાખું? એમ પણ કોઈને શું ખબર પડશે? હું થોડીવાર ફરીને આવું છું। મુનમુન ચકલી ઘરમાં ભૂખથી તડપી રહી હતી। ત્યાં જ ત્યાં બોની ચકલી આવી જાય છે।